આજે અમે બનાવવાના છીએ કેરીનું અથાણું. આવી રીતે બોળાઈ નાખે, આવી રીતે છે ને અમે કેરીનું અથાણું નાખીએ. આવી રીતે આપણે નાખીએ ને તો હાથનું આખું વરસ સારું રહે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે અમે બનાવવાના છીએ કેરીનું અથાણું. આખું વરસ છે ને બગડતું પણ નથી, એવી જ રીતે અમે બનાવીએ છીએ. તો કઈ રીતે બનાવીએ એ હાલો તમને દેખાડું. તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. આવી રીતે છે ને અમે કેરી લઈ લીધી છે, આના બટકા કરી નાખ્યા અને એમાં નાખી દીધું છે પેલા મીઠું, કેમ કે આપણે પેલા બોળો નાખવાનો છે. કા 5 કિલો આ કેરી છે, તો 5 કિલોને આપણે અથાણું બનાવવાનું છે. એટલે આમાં પેલા નાખી દઈએ મીઠું. મીઠું છે ને આપણે વધારે માત્રામાં નાખવું પડે, કેમ કે છે ને ખાટા હોય કે નહીં કેરી, એટલે. અને હવે શું નાખવાનું છે તમને કહું. હવે નાખવાનું છે હળદર. તો હળદર પણ હવે નાખી દઈએ ભરપૂર માત્રામાં, એટલે થોડાક પીળા થાય ને ત્યાં સુધી આમાં રાખવા પડે. કાબા તો હવે નાખી દીધું છે ને હવે આને છે ને ફેરવવા પડશે. જો આવી રીતે છે ને અમારે ફેરવવાનું હોય. અમારા ગામડાની સ્ટાઇલમાં કઈ રીતે અથાણું બનાવ્યું ને યાર તમને દેખાડશું. ફેમિલી છે ને કેરીનું અથાણું બનાવવું હોય ને તો કેરીના કટકા કરીને પછી ધોવા પણ પડે. તો અમે કેરી ધોઈ પણ નાખી હતી, પેલા ધોઈ નાખી અને પછી બોળે. તો આવી રીતે છે ને આમાં હળદરવાળા કરી નાખ્યા. તો બધા આથણાને આવી રીતે બોળાઈ નાખ્યા. તો હવે બોળી અને હવે મૂકી દેવાના. 3 થી 4 દિવસ થઈ ગયા છે ને હવે આપણે આથણાને જોવાના છે. આથણા કેવા થઈ ગયા છે. મારા બા જો કાઢવા પણ મળ્યા છે. કાબા જે આવી ગયેલા હોય એ કાઢ લેવાના ને, એવું છે. તો આવી રીતે છે ને કેરીના આથણા આપણે થઈ ગયા છે. જો આવા લીલા ટપકા ને એવું બહુ ઘણા હોય ને તો નહીં કાઢવાના, પણ આવી રીતે હાવ પીળા થઈ ગયા હોય ને એ કાઢ લેવાના, એટલે એ આવી જાય એમ. તો આવી રીતે છે ને હવે આથણા કાઢવા મળીએ આમાંથી. આમાં સેવ ટપકાવાળા બા, જો આ ટપકાવાળું, જો આ ટપકાવાળું છે ને આ આથણું છે ને હજી ઓલું છે બાકી છે. કાબા આ હવે પેડા રહેવા દેવાના એમ, એટલે જે હારા હારા હોય ને આવી રીતે થઈ ગયેલા એ કાઢ નાખીએ બધા આથણા. જો આ ટપકાવાળા છે એ રહેવા દેવાના. આ ટપકાવાળા જે આવી ગયેલા હોય ને એ કાઢી લેવાના. તો આવી રીતે બધા આથણાને છે ને હવે કાઢી લે. બધા આથણા આપણે કાઢી લીધા છે તપેલામાં. અને હવે આવા છે ને ખાલી 2-4 જ રહ્યા છે. જો 2-4 આવી રીતના રહ્યા છે. આ હું રહેવા દેવાના ખબર છે, આ કડક હોય, આ કડક હોય. જો આ કડક હોય એટલે હવે 4-5 રહ્યા છે તો આખો દિવસ રહેવા દે. કાબા બોળામાંથી તો કાઢી લીધા. હવે શું કરવાનું છે, પાણી નાખવાનું છે પાછું, કેમ કે હવે આમાંથી છે ને ધોવા પડશે. ખારા હોય કે નહીં અને સેજ ઓલાવાળા હોય એટલે પેલા ધોઈ નાખવાના. આથણા ધોઈ નાખ્યા છે અને હવે આ આથણાને છે ને નાખી દઈએ તપેલીમાં. આથણાને છે ને આપણે હુકવવાના છે ને આ બધાને છે ને આમાં સીતા હુકવવાના છે. તો આવી રીતે છે ને આથણા હુકવવા મળીએ. કેરીના આથણા છે ને બધા એવા ફૂકી દીધા છે ને આમાં જવાનું દળ કેવું છે. આવી રીતના દળવાળા આથણા હોય ને તો જ મજા આવે ખાવાની. અને હા, આપણે છે ને આથણા હુકવવા હોય ને તો તડકે હુકવવાના ક્યારેય નહીં, કેમ કે તડકે હુકવીએ ને એટલે સવડ જેવા થઈ જાય, આમ કડક થઈ જાય. અને છે ને આપણે ટાઢે સાંયે હોય ને ના જ હુકવાના, એટલે અમે છે ને અહીંયા નારેલીના સાંયે બધા આથણા હુકવી દીધા છે ને હવે આને છે ને હુકવા દેવાના છે. ક્યાં સુધી હુકવા દેવાના? જ્યાં સુધી આથણા છે એ હાવ લસાઈ ન જાય ત્યાં સુધી છે ને આપણે હુકવા દેવાના છે. તો એ હુકાવા દઈએ. 3 થી 4 દિવસ થઈ ગયા છે ને અમારા અથાણા કેવા થઈ ગયા. આમ જો આવી રીતે અમે છે ને તેડકો નથી ખવડાવ્યો, ટાઢે સાંયે જ હુકાવા દીધા હતા. તો આવી રીતે મસ્ત મજાનું આપણે અથાણું કેરીના બટકા આવી રીતના થઈ ગયા ને. અમારા બેન શું લૂસો કેરીના બટકા, એમાં કાંઈ ધૂળ કે કાંઈ ઉડી હોય તો કા એવી રીતનું છે. હાજે તો અમે છે ને આને ઢાંકી દેતા, પણ દિવસનો છે ને હુકાવા દેતા. તો આવી રીતે અથાણું થઈ ગયું ને મારા બા છે ને અવેજની તૈયારી કરે છે. આખી મેથી હોય ને એ ભવડે છે આવી રીતે. તો હુકલ મેથી ભવડે. કાબા આપણે ભવડીએ જ ને. હા, કેમ કે આની છે ને કુરિયા પણ મળે, મેથીના કુરિયા તૈયાર મસાલો પણ મળે. પણ અમે છે ને ઘરે તી મેથી હોય ને એને ભવડી નાખીએ આખી પાખી. હાવ ભૂકો નહીં કરવાની, આખી પાખી રાખવાની, તો મસ્તનો અવેજ થાય. તો મારા બા આજે કઈ રીતે અથાણું નાખે કેરીનું એ તમને આજ દેખાડી, કેમ કે ગોળ કેરીનું અથાણું નાખવાનું છે આજે અમારે. એ પણ આખું વરસ સારું રહીને એવી રીતે આપણે અથાણું નાખવાનું છે. તો મેન વાત
કે અવેજ કઈ રીતે નાખવાનું હોય ઈ તો ઈ આગળ તમને દેખાડશું. પહેલા છે ને અમે મેથી ભવડી નાખી, મેથી ભવડી નાખી છે ને હવે આપણે બનાવવાનો છે અવેજ. અવેજ બનાવવા માટે પહેલા તો છે ને તેલ ગરમ કરવાનું છે. તો અમે લઈ લીધું છે એટલું તેલ ને મૂકી દીધું છે ગરમ કરવા. તેલ મૂકી દીધું છે ગરમ કરવા ને મસાલો અમે લઈ લીધો છે. મસાલો લીધો છે ધાણા, પછી વઘાણી, પછી વરિયાળી, પછી તીખા અને આ છે મેથીનો ભૂકો. તો એટલી બધી વસ્તુ આપણે લઈ લીધી છે અને બીજી પણ વસ્તુ નાખવાની છે, પણ હવે ધીમે ધીમે બધી નાખવાની છે. એક હારે બધી વસ્તુ નથી નાખવાની, સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ નાખીએ ને તો સારું પડે. કેમ કે છે ને અમુક વસ્તુ અમુક સમયે નાખવાનું હોય, એવી રીતનું હોય. તો કઈ રીતે નાખવાનું છે ને કઈ રીતે અવેજ બનાવવાનું છે ને હાલો હવે તમને દેખાડી. તેલ ગરમ થઈ ગયું છે ને હવે આને છે ને ઢાંકીને મૂકવાનું છે, કેમ કે ટાઢું પડવા દેવાનું છે. તેલ છે ને ગરમ હતું તો થોડુંક ઠંડુ પડવા દીધું ને ઠંડુ પડી ગયું છે ને હવે એમાં નાખવાના છે પેલા તીખા. તો પેલા છે ને બધા તીખા નાખી દઈએ. આખા ધાણા હવે બધા આપણે તેલમાં નાખી દઈએ. ધાણા નાખી દીધા ને હવે નાખવાની છે વરિયાળી. તો વરિયાળી પણ નાખી દઈએ. બધી વસ્તુ નાખી દીધી ને હવે છે ને આપણે ફેરવી નાખીએ એટલે થોડુંક ઠંડુ પણ તેલ પડી જાય અને બધી વસ્તુ મિક્સ પણ થઈ જાય. હવે નાખવાની છે વઘાણી. બધી વસ્તુ નાખી દીધી ને હવે એમાં આપણે નાખવાનો છે આ મેથીનો ભૂકો છે ને એ હવે બધો આપણે આમાં નાખી દેવાનો છે એટલે સડી જાય. ગરમ તેલ હોય ને ત્યાં જ મેથીનો ભૂકો નાખવાનો એટલે પાકી જાય ને સડી જાય. તો બધો મસાલો નાખી દઈએ. બધી મેથી નાખી દીધી છે ને હવે છે ને આને ફેરવી નાખવાની છે એટલે તળિયે બેઠે પણ નહીં અને ફેરવે તો પડે જ તે. હવે એમાં નાખવાનું છે આપણે મીઠું થોડુંક જ નાખવાનું, કેમ કે આથનામાં આપણે પેલા નાખ્યું હતું એ તો ખારા જ હોય આથના, એટલે થોડુંક અમથું મીઠું નાખી દેવાનું. તો નાખી દઈએ પેલા મીઠું નાખી દીધું ને હવે એમાં નાખવાની છે હળદર. હળદર નાખી દીધી ને હવે બધું મિક્સ કરી નાખીએ. હળદર બધા એમાં ફેલાય છે ને તો મારા બા છે ને આજે અથાણું બનાવે છે. હવે નાખવાનું છે મરચું. આપણે લાલ મરચું પણ નાખી દઈએ. જેવો તમે તીખું આથણું ખાતા હોય એવી રીતે નાખવાનું. કાબા અમે થોડાક વધારે તીખા ખાઈએ એટલે અમે એમાં વધારે મરચું નાખીએ. તો આવી રીતે છે ને બધા એમાં ફેલાય ને એવી રીતે મરચું નાખી દેવાનું. મરચું નાખી દીધું ને હવે એને મિક્સ કરી નાખીએ. કેમ કે આ ગોઠલિયું રહી ને એ ગોઠલિયું ન રહેવી જોઈએ. બધી ગોઠલી છે ને ભાંગી નાખવી જોઈએ. એવી રીતે છે ને મિક્સ કરી નાખીએ પેલા મરચાંને. જ્યારે અવેજ બનાવવાનું હોય ને તો એક ધ્યાન રાખવાની છે ને આપણે સમસો છે ને એક ધારો ફેરવા જ કરવાનો. તો મારા બાજુ એક ધારો મિક્સ કર્યા જ કરે. જેટલું ઠંડુ પડતું જાય ને એટલું મિક્સ કરતા જ જાય. કાબા તો મારા બા છે ને ઠંડુ પાડતા જાય ને મિક્સ કરતા જાય. અને અહીંયા છે ને ગોળ લીધો છે, કેમ કે આપણે બનાવવાનું છે ગોળ કેરીનું અથાણું. તો ગોળ કેરીનું અથાણુંમાં આપણે કેટલો માપનો ગળ લેવો જોઈએ એ તમને કહી દઉં કે અમે છે ને 5 કિલા કેરી લીધી હતી. તો એમાં અમારે છે ને 1.5 કિલો ગોળ નાખવાનું છે. તો એટલું માપસરથી આપણે છે ને અથાણું બનાવવાનું છે. તો આ ગોળ છે ને આવી રીતે બહુ મોટો છે, આમ જો બટકા છે તો એનો ભૂકો કરવો પડે. તમારે પૂજાબેન છે ને ભૂકો કરે છે. તેલ છે ને ઠંડુ પડી ગયું ને હવે આપણે એમાં નાખવાનો છે આ ગોળ. કેમ કે ગોળ હવે મિક્સ કરવાનો છે. જો આ બટકા હોય ને એ બટકા ન રહેવા જોઈએ એટલે ભૂકો કરવો પડે. તો આવી રીતે છે ને પૂજાબેન ભૂકો કરતા જાય, મારા બા છે ને મિક્સ કરતા જાય. તો આવી રીતે છે ને મિક્સ કરવાનો છે આપણે ગોળ. કેમ કે ગોળ કેરીનું અથાણું બનાવવાનું હોય એટલે આવી રીતે જ બનાવવું પડે તો મસ્તનો ગોળ કેરીનું અથાણું બને. ખાંગડા રહી ને ખાંગડા ગોળના એ ખાંગડા ન રહેવા જોઈએ કે મરચાના ખાંગડા ન રહેવા જોઈએ. હા ઓગાળી જ નાખવાનો બધો મસાલો હોય ને. તો અવેજ બનીને મસ્ત મજાનો આપણે રેડી થઈ ગયો છે ને આ અવેજને છે ને હવે આપણે ઠંડો પડવા દેવાનો છે. જ્યાં સુધી છે ને ઠંડો ન પડે ને ત્યાં સુધી કેરી નાખવાની નથી. કેમ કે છે ને આપણે ધકતામાં કેરી નાખી દઈએ ને તો આપણે હાથનું બગડી જાય. એટલે છે ને આપણે ઠંડુ પડવા દેવાનું. અવેજ કરેલું હોય ધકતું તેલ હોય એટલે એને છે ને ઠંડુ પડવા દેવાનું. ઠંડુ પડી જાય ને પછી જ કેરી નાખવાની છે. તો હવે છે ને પેલા ઠંડુ પડવા દઈએ. અવેજ ઠરી ગયો ને હવે એમાં નાખવાની છે આપણે કેરી. તો આ કેરી બધી નાખી દઈએ. અવેજમાં હાથના નાખી દીધા ને હવે ફેરવી નાખીએ. આવી રીતે છે ને અમે કેરીનું અથાણું નાખીએ ને હવે આપણે આ ડબરામાં ભરવાનું છે. જે અથાણું છે ને એ ડબરામાં ભરવાનું છે. અને અમારે અથાણું છે ને ઘણું બધું બન્યું છે અને તપેલી નાની છે એટલે પેલા છે ને આ એકમાં આમાં નાખી દેવું. તો આવી રીતે છે ને આપણે મસ્ત મજાનું અથાણું મોઢામાં પાણી આવી જાય ને એવી રીતે અથાણું બની ગયું છે. હવે આખું વર આપણે સ્ટોર કરીને આ અથાણાને રાખી દીધીએ ને હવે આ અથાણાને છે ને બધાને હવે આમાં ડબરામાં ભરી લઈએ. સ્ટોર કરીને રાખવાનું છે. બધા હાથના છે ને હવે ડબરામાં ભરી લીધા છે. આ 2 બરણીમાં આપણે હાથના ભરી લીધા અને હવે આખું વરસ છે ને આપણે સ્ટોર કરીને રાખવાના છે.
તો આવી રીતના અમે છે ને અહીંયા હાથના નાચીએ. આ રેસીપી તમને કેવી લાગી ને એ કમેન્ટ કરીને કહેજો. અને આજનો વિડીયો હવે એટલો જ રાખશું. આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, બધાને આવજો, બાય બાય, ટાટા, સી યુ.